ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટિયા ખાતે કાંકરેજ વિધાનસભા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પ્રબુદ્ધ સંમેલન યોજાયું। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટિયા ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભા અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયું, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, બનાસ ડેરીના ચેરમેન ડાયાભાઈ પિલિયાત, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, થરા માર્કેટિયાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર, કલાભાઈ પટેલ, સામાજિક આગેવાન સહિત કાંકરેજ તાલુકા અને ઓગળ તાલુકાના સભ્યો હાજર રહ્યા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાથે બનાસ ડેરીના ચેરમેન ડાયાભાઈ પિલિયાતનું ગૌમાતાની પ્રતિમા આપી સન્માન કરાયું, જેમાં થરા માર્કેટિયાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલે 2025 વર્ષની જુબિલી ઉજવણી કરવામાં આવી અને જાણકારી આપી અને ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું, જેમાં થરા માર્કેટિયાનો ચોખ્ખો વહીવટ 3 કરોડ 5 લાખ રૂપિયાની આવક થઈ, જેમાં 2 કરોડ 85 લાખ રૂપિયાનું ભંડોળ જમા પડ્યું અને હવે આ ભંડોળમાંથી નવનિર્માણ દુકાનો બનાવવામાં આવશે, જેમાં અંદાજે 70 લાખ રૂપિયા ખર્ચ થશે અને નવા 2 શૌચાલય થરા નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને સિહોરી માર્કેટયાર્ડ ખાતે પણ નવીન શેડ બનાવવામાં આવશે। બાબુભાઈ ચૌધરીએ આભાર દર્શન કર્યો અને ઓગળ તાલુકાનું નવનિર્માણ બનતા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે આભાર વ્યક્ત કર્યો। ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ પોતે આપણી સ્વદેશી ચીજ વસ્તુ વાપરવી જોઈએ અને વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ, જેથી કરી આપણે સૌ વિકસિત ભારતને મજબૂત બનાવી શકીએ તેમ આહવાન કર્યું। ત્યારે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વિકસિત ભારત અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 25 વર્ષ પૂર્ણ કર્યા અને વિશ્વમાં ભારતનું નામ વધાર્યું। ત્યારે જીએસટીમાં ઘટાડો કરી આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા માટે અર્થતંત્ર પણ મજબૂત બની શકશે। ત્યારે સરકારે કોરોના સમયમાં પણ કોરોનાની રસીની શોધ કરી કરોડો લોકોને નવજીવન આપ્યા અને વિદેશોને પણ કાળજી રાખી રસી મોકલવામાં આવી અને હાલની સ્થિતિમાં ખેડૂતોને કૃષિ વિષયક ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને આત્મનિર્ભર કર્યા। કાર્યક્રમ પત્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી, ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોક બારોટ સાહિત્યકારે કર્યું અને સૌ કોઈ ભોજન લઈ છૂટા પડ્યા। મિત્રો, આપ સૌ જાણો છો, દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સંસદ સત્ર દરમિયાન કહ્યું હતું કે દેશની જનતાને અમે ખાસ કરીને સામાન્ય વર્ગને એક મોટી ભેટ આપીશું, જેના અનુસંધાને દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા રામનજી જીએસટીમાં જે સુધારા કર્યા, એમાં ખાસ કરીને સામાન્ય વર્ગ, ખેડૂત, મજદૂર, મહિલાઓ, યુવાનો ની વપરાશ ને લગતી ચીજ વસ્તુ, જરૂરિયાતને લગતી ચીજ વસ્તુ ના ટેક્સમાં એક મોટો ઘટાડો કરી દેશના લોકોને એક દિવાળીની મોટી ભેટ આપી। દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં દેશને વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ છે, એ સંકલ્પ એ ભારતની જનતાનો સંકલ્પ છે। 2047માં દેશ વિકસિત ભારત બને એ માટે સ્વદેશી અભિયાન, આત્મનિર્ભર ભારત ના થીમ પર દેશના લોકો ને ટેક્સમાં રાહત આપી, દેશના લોકો ખાસ કરીને સામાન્ય વર્ગ ની ખરીદ શક્તિમાં વધારો થશે, લોકોની સુખાકારીમાં વધારો થશે, દેશના અર્થતંત્રને મજબૂતાઈ થશે।